હેલો ગાઈસ, તો હું અત્યારે ઊભી છું અમરોલીના ચોક ઉપર અને આ મારી સાથે ઊભો છે. અમે આજ જવાના છે શૂટિંગમાં. એવું લાગે છે કે તું જો આટલી કંટાળી ગઈ છે અઠવાડિયા 10 દિવસમાં, તો અમારા બધાની ઘરમાં શું હાલત થતી હશે. કારેલાનું જ્યુસ, કંટોલાનું જ્યુસ અને એવા એવા શાકભાજી, ભીંડાનું જ્યુસ પીવડાવ્યું છે, ભીંડાનું પટ્ટી. વિચાર કર. સારું છે હું અહીંયા નથી એટલે મારા નસીબમાં આ બધું નથી. મસ્ત મસ્ત રેસીપી નથી. એટલે તને આમ શું શાનું આવે છે? બસ તમે એટલું મસ્ત મસ્ત ટ્રાય કરો છો એટલે જમવાનું. જો તું રોકાજે તો થોડા દિવસ અમને પણ કિંમત મળશે. નો રોકાવાનું નહીં કેતા પ્લીઝ. તો છે ને આજે ને આજે તારી બરોબર છે. નહીં તો હજુ તને નિરાંતે બેસીને બેસતા તો આવડતું નથી. કામ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી દોડા દોડ, સીધું આ કામ કરી લો, આ કામ કરી લો. હવે એકદમ આરામથી વ્યવસ્થિત નિરાંતે રહેવાનું છે. ડોક્ટરે જેવી રીતે કીધું ને એવી જ રીતે તમારે રહેવાનું છે. ખાસ કઈ નહીં થાય બેટા, જે અમારી થઈ છે તારી થશે. પછી તું પણ ઉપવાસ જ કરીશ. એટલે તમે ઉપવાસ પર લાગી ગયા છો? હા હા, આખું ઘર અડધો જ્યારથી આવી ત્યારથી અડધો ટાઈમ તો અમે ઉપવાસમાં જ જીવીએ છીએ. બનાવે છે એવી એવી આઈટમ આપણને એમ થાય કે વસ્તુ લાવી છે કે પછી કોઈ જગ્યાએથી પથ્થર લાવીને બનાવે છે. ઘડીકમાં દાળ બનાવે, ઘડીકમાં શાક બનાવે. અને હવે તો કઈક નવું જ લાવી હતી. પરમ દિવસે કે છે કે હું આ મેગી છે ને, મેગી એમાંથી કઈક મીઠી સેવ બનાવીશ. મેગીની મીઠી સેવ હોય હોય ને તમે માસ્ટર શેફ લાવ્યા છો કે નહીં ઘરમાં? એટલે હોય જ. એ વાત તો તારી સાચી. નમસ્કાર. હાય. હા